મોર્નિંગ જામનગર. તો આપણે આવી ગયા છીએ જામનગરમાં. આજે છે સેટરડે, સન્ડે નથી તોય પણ આપણા સન્ડે જેવો ડે છે, કેમ કે આજે છે નાસ્તામાં દાલ વડી, મારી ફેવરેટ. તમે લંકાના કોઈ બી છેડે વહેજો પણ જામનગર જેવું ફૂડ અને એના જેવું ટેસ્ટ ક્યાંય તમે સાચી વાત ને જામનગર. તો ચાલો નાસ્તો કરવા. આજે નાસ્તામાં છે દાલ વડી, જે મારી છે ફેવરેટ. દાલ વડી, પકવાન, ગાંઠિયા, ઘૂઘરા બધું જ મારું ફેવરેટ છે. પણ આજે મોર્નિંગમાં મારે ખાવાની છે દાલ વડી. અને આપણે આજે આખો દિવસ શું શું એક્ટિવિટી કરવાના છે તો જોજો, તમે બન્યા રહેજો મારી સાથે ફૂલ ડે વ્લોગમાં. તો હેલો ફ્રેન્ડ્સ, જો હું નાહી ધોઈને રેડી થઈ ગઈ છું, કેમ કે અમારે જવાનું છે આજે માતાજીના મતલબ આઠમ છે, એટલે માતાજીની પ્રસાદી છે, પેઢી છે, ત્યાં જમવા જવાનું છે વાડીમાં. તો એટલા માટે હું રેડી થઈ ગઈ છું. હું મારા કોસ્ચ્યુમ તો મતલબ મારા કપડાં કાંઈ લઈ જ નથી એવી, જીન્સ ને એવું બધું લઈ આવી હતી. અને કાલે રામનવમી છે એટલે એની માટે ડ્રેસ લઈ આવી હતી, બટ એક જ ડ્રેસ લઈ આવી એટલે મેં અત્યારે મમ્મીનો ડ્રેસ પહેરી લીધો છે. હેર વોશ કરીને રેડી થઈ ગઈ છું. હમણાં બસ થોડી જ વારમાં જવાનું છે ત્યાં જઈને માતાજીના દર્શન કરશું, હવનના દર્શન કરશું અને પછી આપણે પ્રસાદી લઈ અને ઘરે આવી જશું. ઘરે આવી અને બપોરે જોઈએ કેટલોક તડકો છે. જો બહાર નીકળાય એમ હશે તો બહાર એક બે કામ છે એ પતાવી લેશું, નકર 4 વાગ્યા પછી જશું બીજા બધા બહારના કામ પતાવવા. તો ચાલો મળીએ, બાય. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો અમારા જામનગરમાં રામનવમીની તૈયારીઓ થઈ ગઈ છે. આપણે આવી ગયા છીએ બાલાનુમાને. જોઈ શકો છો કેટલી મસ્ત તૈયારીઓ થઈ ગઈ છે. તો ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. તો અમે આવી ગયા છીએ અત્યારે ઝૂડિયોમાં અને હજી બધા ફ્રેન્ડ્સ બીજા આવે છે તો એની બહાર વેઇટ કરી છીએ. પછી બધા જાશું અંદર ઝૂડિયોમાં, જોઈએ કેવું કલેક્શન આવ્યું છે અને શું શોપિંગ કરશું અને એના પછી જાશું પીઝા ખાવા. કેટલા દિવસ પછી પીઝા ખાવા જાશું ને મને તો બેઠું ના બ્રાઉની ખાવી હતી. આજે પૂરી થઈ જાય 20 મારી બ્રાઉની, એટલે પીઝા ખાશું, બ્રાઉની ખાશું, એન્જોય કરશું. ચાલો તો પહેલાં આ બધા આવી જાય એટલે આપણે જઈએ ઝૂડિયોમાં. ફ્રેન્ડ્સ, અમને ઝૂડિયોમાં કંઈ તો ખાસ કલેક્શન લાવ્યું નહીં, મજા ન આવી. અમે જાય છીએ બહાર, અત્યારે ન કહેવાય કે ક્યાં જાય છીએ, એટલે ત્યાં માટેની શોપિંગ કરવા આવ્યા. તો ઝૂડિયોમાં પણ કંઈ ખાસ કલેક્શન ન લાગ્યું એટલે અહીંયા હવે જો વિડીયો પૂરો કરવા નથી દેતા. મેં છે ને મસ્કારા ટ્રાય કર્યા, હવે જોઈ કે અહીંયાથી લઈ કે પેલા જોઈએ ભાભીએ લીધું છે એવા લેવા કે પછી આ લઉં. એટલે અત્યારે તો કઈ ના બોલે છે કે શો ક્લોઝ થાય છે, મોડ ક્લોઝ થાય છે, જાઓ એ ગમે જ છી નખતા ટ્રાય કરીશ જતા નથી. બોયઝનું કલેક્શન સારું છે એટલે એ બેને તો ટી શર્ટ ગમ્યા એટલે એ લોકોએ ટી શર્ટ લેશે ને અમે જોઈ આવે ક્યાં જાશું લેવા. તમે આવજો રાજકોટ, આપણે રાજકોટ. હા, અહીંયા મસ્ત હોય છે. ત્યાંથી શોપિંગ કરશું ને હવે જાશું પેટ પૂજા કરવા. શું ખાવું છે? પાણીપુરી, પીઝાનો પ્લાન બન્યો તો આપણે જવાનું છે પીઝા ખાવા. ચાલો, સ્ટાર્ટરમાં પાણીપુરી, મારે તો બ્રાઉની ખાવાની બહુ ઈચ્છા છે. ચાલો મળીએ ત્યાં. તો ભાઈ 9 વાગી ગયા છે, ઝૂડિયો ક્લોઝ થઈ ગયો છે તો અમે નીકળવાનું નામ નથી લેતું. બિચારા હવે લાસ્ટમાં લાઈટ બંધ કરીને ધક્કા મારીને કાંઈ ભાઈ જાવે. ये बड़ी अच्छी बात कही आप. તો અમે આવી ગયા છીએ અંકલ ડોનલ્સ, જે મારી ફર્સ્ટ એડ હતી ત્યાં. કેમ કે ઊંધી એનું કામ બી બહુ સરસ છે, સારા પીઝા મળે છે, બધું બહુ મસ્ત છે. એટલે અમે આવી ગયા છીએ પાછા અંકલ ડોનલ્સમાં અનલિમિટેડ પીઝા ખાવા. તો હજી એક ગ્રુપના મેમ્બર છે જે આવે છે, એ આવી જાય એટલે પછી આપણે પીઝા ખાવાનું ચાલુ કરશું. બહુ ભૂખ લાગી છે. હલો,
પાસે વેઇટ નથી થતું પાણીપુરી ખાવી છે ને એટલા માટે બસ ચાલો વેરાયટીઓ તમને બતાડી દઉં છે અંકલ ડોનલ્ડ પિઝામાં જોઈ લ્યો સ્ટાર્ટર ત્યાંનું આ કોઈ એડ નથી મારા પર્સનલ રિવ્યૂ છે એડ તો મેં પહેલાં જ કરી તો આવી જાઓ બધા અંકલ ડોનલ્ડ્સમાં પિઝા ખાવા પાણીપુરી ચાલો આપણું સ્ટાર્ટર આવી ગયું છે તો સ્ટાર્ટર ખાઈ લીધું છે ને હવે વારી છે મેન કોર્સ પિઝા પિઝા સ્ટાર્ટર ખાઈ લીધું છે હવે પિઝા ખાતું મેન કોર્સ પર આવું કેમ કે यही नहीं अभी और सुनिए कौन सा कोल्ड ड्रिंक दोगे आप हमें ये तो बताओ कौन सा है ये तो बताओ और सही जा रहे हो कोका मिरिंडा कोका या मिरिंडा मिरिंडा ही दे दो फेंटा नहीं है फेंटा नहीं है ओ भैया फेंटा नहीं है हमारे कोक मिरिंडा शर्म आ गई ब्राउनी हो ब्राउनी અહીંયા બે ફાઇટ કરવાના છે આજે એટલે આપણે જોઈ છીએ હાર્દિકભાઈએ ભાભીની મસ્તી કરી લીધી છે ને પછી ભાગી ગયા છે એટલે વિદ્યા ભાભી મોકો ગોતે જ કઈ હાથમાં આવે જે બા હાથમાં આવ્યા समझ रहे हो આપણે બિલ તો નતું મંગાવ્યું બિલ કેમ થઈ ગયા આપણે તો પૈસા મંગાવ્યા હતા હાર્દિકભાઈ अरे साउंड देगा હાલો ભાઈ આ લોકો વાસણ ઉટકવા જાય છે ઉભા રે આ વાસણ લેતા જજો એ લોકો સોદા કરે છે કે પૈસા દઈએ કે વાસણ જ ઉટકી વાસણ ઉટકવા જાય છે તમે લોકો આ ત્રણેય વાસણ ઉટકવા જાય છે हमारे यहाँ ऐसा ही होता है તો અમે લોકોએ જમી લીધું છે ને હવે અહીંયા જ બેઠા છે નીચે પાર્કિંગમાં આવું છે જમી લીધું છે નીચે પાર્કિંગમાં બેઠા છીએ થોડીક વાર બેસી વાતો જીતું કરશું અને પછી પાછા